તમે જોયું હશે કે રેટિંગ આધારિત હોટલ હોય છે, જેમ કે 3 સ્ટાર, 5 સ્ટાર કે પછી 10 સ્ટાર, જેમાં 5 સ્ટાર હોટલમાં જ લક્ઝરીઝ સુવિધા મળી જાય છે. તો જરા વિચારો કે 10 સ્ટાર હોટલ કેવી હશે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આ હોટલ્સનું આ રેટિંગ કોણ નક્કી કરે અને કઈ સુવિધા હોય તો કેટલા સ્ટાર મળે. આજની તારીખે મોટા ભાગની હોટલ જાતે જ રેટિંગ નક્કી કરવા માટે ક્લેમ કરે છે, પરંતુ હકીકતમાં આ રેટિંગ સરકારી સંસ્થા આપે છે. પ્રવાસન બોર્ડ, સરકારી એજન્સીઓ અને સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા હોટલને રેટિંગ આપવામાં આવે છે. જો કે રેટિંગ સિસ્ટમ દેશ પ્રમાણે બદલાઈ શકે છે. ભારતની વાત કરીએ તો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ક્લાસિફિકેશન કમિટી ભારતમાં હોટલના રેટિંગ માટે જવાબદાર છે. સાથે પ્રવાસન મંત્રાલય પણ ભારતની હોટલ રેટિંગ સિસ્ટમમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રેટિંગ માટેના કેટલાક પેરામીટર્સ હોય છે, જેમ કે ત્યાંની સર્વિસ, હોટલના રૂમ, તેની સાઇઝ અને અન્ય એસેસરીઝની તપાસ એક કમિટી કરે છે. જેમાં હેલ્થ ક્લબ, સ્વિમિંગ પૂલ, પાર્કિંગ વ્યવસ્થા, દિવ્યાંગો માટે ખાસ સર્વિસ, સિક્યોરિટી જેવી વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે. હોટલની રેટિંગ માટે 2 કેટેગરી સામેલ છે, જેમાં સ્ટાર કેટેગરી અને હેરિટેજ કેટેગરી. સ્ટાર કેટેગરીમાં 5 સ્ટાર, 3 સ્ટાર એવા સ્ટાર અપાય છે, જ્યારે હેરિટેજ કેટેગરીમાં ગ્રાન્ડ હેરિટેજ, ક્લાસિક હેરિટેજ તેમજ બેઝિક હેરિટેજ એવા રેટિંગ આપવામાં આવે છે.